જે રીતે ભાજપે જણાવી દીધું છે કે ભાજપના દરવાજા ખુલ્લા છે તમામ પક્ષો માટે કે જેને પણ ભાજપના સિદ્ધાંતો સાથે કામ કરવું હોય તેના માટે દરવાજા ખુલ્લા છે। તો શું હવે કોંગ્રેસને રસ્તો દેખાડી દીધો છે? કોમલ, જોવા જઈએ તો ભાજપે જે વાત કરી છે કે તમામ લોકો માટે દરવાજા ખુલ્લા છે, પરંતુ અત્યારે તો પરિસ્થિતિ એવી છે કે કોંગ્રેસના ધારાસભ્યો માટે અત્યારે ભાજપે દરવાજા ખુલ્લા મૂકી દીધા છે। અને છેલ્લા કેટલાય સમયથી જે અગાઉ આશાબેન પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા અને તે વખતથી જ લગભગ કોંગ્રેસના તમામ જે નેતાઓ છે અને ખાસ કરીને ધારાસભ્યો છે તેની સાથે ભાજપના જે વરિષ્ઠ નેતાઓ છે તેમના વાટાઘાટો સંવાદો ચાલુ જ રહ્યા છે। અને અત્યારે પણ હાલની પરિસ્થિતિમાં પણ કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં લઈ આવવાની જે પ્રોસેસ છે, જે વાતચીત છે તે ચાલી રહી છે। જ્યાં સુધી વાત છે અલ્પેશ ઠાકોરની, અલ્પેશ ઠાકોર સાથે પણ જે પ્રમાણે સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે અલ્પેશ ઠાકોર સાથે પણ વાટાઘાટો અત્યારે ભાજપની નેતાગીરીની ચાલુ છે। તો સાથે જ અલ્પેશ ઠાકોરને ભાજપમાં તે જોડાય ત્યારબાદ કયા હોદ્દો આપવો તે અંગેની મડાગાંઠ અત્યારે સર્જાય છે તેવું કહી શકાશે, કારણ કે અલ્પેશ ઠાકોરને પહેલા સંસદીય સચિવ બનાવવાની વાત હતી, પરંતુ જે પ્રમાણે આંતરિક માહિતી છે તે પ્રમાણે અલ્પેશ ઠાકોરે કેબિનેટ પ્રધાન બનવાનો આગ્રહ રાખ્યો છે અને આ જ મુદ્દે અત્યારે વાટાઘાટો અત્યારે અટવાયેલી પડી છે તેવું કહી શકાય। જો કદાચ કેબિનેટ પ્રધાન બનાવવાની વાત જો સ્વીકારી લેવામાં આવશે તો લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા જ અલ્પેશ ઠાકોરને રાજીનામું અપાવીને ભાજપમાં ભેળવીને તેમને પ્રધાન બનાવી શકે છે। અલ્પેશ ઠાકોર જો ભાજપમાં જોડાય તો તેમની સાથે જે તેમના સાથી ધારાસભ્ય કહી શકાય તેવા ધવલસિંહ ઝાલા અને ભરતજી ઠાકોર પણ ભાજપમાં આવી શકે છે, કારણ કે ઠાકોર સમાજને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજને વધુ જે પ્રાધાન્ય મળે તેવું ભાજપ ઈચ્છી રહ્યું છે અને ઠાકોર સમાજના જે વોટ બેંક છે તે ભાજપ સાથે રહે લોકસભા ચૂંટણીમાં। આ જ કારણથી અલ્પેશ ઠાકોરને ભાજપમાં લઈ આવવાનો એક વ્યૂહ ઘડવામાં આવ્યો છે, પરંતુ અત્યારે વાત જ્યાં કોમલ અટકી છે તે એ જ છે કે અલ્પેશ ઠાકોર અને અન્ય જે ધારાસભ્ય છે તેમને ભાજપમાં સમાવીને કયું સ્થાન આપવામાં આવે। જો આ તમામ જો બાબતો ક્લિયર થઈ જશે તો લગભગ 2 દિવસમાં 3 ધારાસભ્યો જે છે ઠાકોર સમાજના તે ભાજપમાં આવી જાય તો નવાઈ નહીં। જી નરેન્દ્ર, અલ્પેશ ઠાકોરને ભાજપમાં ક્યાં સ્થાન મળશે તેના પહેલા એક પ્રશ્ન એ ચોક્કસથી થશે કે અલ્પેશ ઠાકોરનું હાલનું સ્થાન ક્યાં છે, કારણ કે એક તરફ તેઓ નકારી પણ ચૂક્યા છે આ વાતને કે તેઓ ભાજપમાં જોડાશે અને બીજી તરફ એંધાણ પણ પૂરેપૂરા વર્તાઈ રહ્યા છે કે અલ્પેશ ઠાકોર ભાજપનું ખેસ ધારણ કરશે। કોમલ, જો જોવા જઈએ તો અત્યારે અલ્પેશ ઠાકોર અત્યારે ભલે કોંગ્રેસમાં છે અને તેવું અત્યારની ઘડી સુધી કહી રહ્યા હોય કે તેઓ ભાજપમાં નહીં જોડાય, પરંતુ આ રાજકારણ છે, રાજકારણમાં ગમે ત્યારે ગમે તે થઈ શકે છે। અગાઉ આશાબેન પટેલ પણ જ્યારે તેમણે કોંગ્રેસનો સાથ છોડ્યો ત્યારે પણ તેમણે વાત કરી હતી કે હું ભાજપમાં નહીં જાઉં, પરંતુ થોડા દિવસોમાં તેમણે કેસરીઓ પહેરી લીધો। એટલે કે રાજકારણમાં કોણ ક્યારે ક્યાં હશે તે કદાચ કહેવું મુશ્કેલ હોય છે। ભલે અલ્પેશ ઠાકોર અત્યારે કહી રહ્યા હોય, પરંતુ જો બધું સમૂહ સૂત્રું પાર ઉતરશે એટલે કે અલ્પેશ ઠાકોરે જે વાત ભાજપની નેતાગીરી સમક્ષ મૂકી છે તે વાત કદાચ સ્વીકારી લેવામાં આવશે તો અલ્પેશ ઠાકોર પણ ભાજપમાં જઈ શકે છે। અને જો કદાચ તે વાત સ્વીકારવામાં ન આવે અથવા તો તેમને ઈચ્છિત કદાચ હોદ્દો ન મળે તો તેઓ કોંગ્રેસમાં જ રહી શકે છે। એટલે કે અત્યારે જો તોની સ્થિતિ છે, પરંતુ અત્યારે જે વાત ઉડી છે છેલ્લા કેટલાક કલાકોથી, ખાસ કરીને ગઈકાલથી જે વાત ઉડી રહી છે કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જઈ રહ્યા છે, તે વાત જે જો સૂત્રોની માનીએ તો કોંગ્રેસ દ્વારા જ ઉડાડવામાં આવી છે। એક પ્રકારે અલ્પેશ ઠાકોરને હેરાન કરવા માટે અથવા તો અલ્પેશ ઠાકોરની ઇમેજને ડાઘ લગાડવા માટે જ આ કોંગ્રેસના કેટલાક નેતાઓ આ પ્રકારની વાતો ઉડાવી રહ્યા હોવાનું અંદરખાને જાણવા મળી રહ્યું છે। કોમલ, માંગીશું કે હવે રાજકીય સમીકરણો સતત બદલાઈ રહ્યા છે, તો આ સમગ્ર મામલો કે ભાજપમાં સભ્ય જોડાશે કે નહીં કોંગ્રેસના, તે મામલાને હવે કઈ રીતે જોઈ શકાય અને કોના કોના નામ સામે આવ્યા છે? નિર્મલ, કોમલ, જે રીતે અત્યારે જ ભાજપના જે સૂત્રો છે તેમની સાથે વાત થઈ, ભાજપના કાર્યકરો પૈકીના જે ઉચ્ચ કક્ષાએ બેઠેલા જે સૂત્રો છે તેમની સાથે વાત થઈ અને તેમના કહ્યા પ્રમાણે ન માત્ર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા અને ભરતજી ઠાકોર, પરંતુ 5 થી વધારે ધારાસભ્યો કોંગ્રેસમાંથી છેડો ફાડશે અને ભાજપ સાથે જોડાઈ શકે છે। જે 2 નામ વધારાના ઉમેર્યા છે તેમાં ચંદનજી ઠાકોર તેમજ પરસોત્તમ છાબરિયાના નામ પણ સૂત્રોના હવાલે સામે આવ્યા છે। આ જે 5 ધારાસભ્યો એક સાથે ભાજપ સાથે
જોડાશે, કોંગ્રેસ સાથે છેડો ફાડશે અને ભાજપમાં જોડાશે. અલ્પેશ ઠાકોર સાથે જે રીતે અત્યાર સુધી વાતચીત, અલ્પેશ ઠાકોરના નામ મુજબ જે પ્રમાણે વાતચીત થઈ હતી તેને કેબિનેટ પ્રધાન તરીકેનું સત્તાનું સુકંત સોંપવામાં આવશે, પરંતુ સાથે સાથે અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી પોતાની સાથે આવેલા જે ધારાસભ્યો છે તેનું નામ સજેસ્ટ કરશે, તેને શક્યતા રાજ્ય કક્ષાનું મંત્રી પદ પણ સોંપાઈ શકે છે. સાથે સાથે વાત કરવામાં આવે ભાજપના ધારાસભ્યોની તો 2 ધારાસભ્યોને ચોક્કસથી લોટરી લાગી શકે છે, તેમને રાજ્ય કક્ષાનું મંત્રીપદ સોંપાઈ શકે તેવી શક્યતા જોવા મળી રહી છે. જે 2 ધારાસભ્યોને રાજ્ય કક્ષાનું મંત્રીપદ સોંપાઈ શકે તે પૈકીના એક મહિલા ધારાસભ્ય પણ હોઈ શકે છે. જે મહિલા ધારાસભ્યોના નામ ચર્ચામાં છે તે પૈકી મનીષા વકીલ તેમજ ઝંખના પટેલનું નામ પણ ચર્ચામાં છે કે આ બંને મહિલાઓ પૈકીની એક મહિલાને રાજ્ય કક્ષાનું મંત્રીપદ સોંપાઈ શકે છે. સાથે સાથે જે મધ્ય ગુજરાત વિસ્તાર છે, અમદાવાદ જિલ્લા વિસ્તાર છે, તે પૈકીના જે ધારાસભ્ય છે તે પૈકીના એક ધારાસભ્યને પણ રાજ્ય કક્ષાનું મંત્રીપદ સોંપાઈ શકે છે. જે રાજકીય સમીકરણો અત્યારે ઉભા થયા છે, જે ગતિવિધિઓ તેજ થઈ છે, કોંગ્રેસના 3 નામોથી વધી અને હવે એ નામો 5 થી વધારે જઈ રહ્યા છે. જે રીતે માહિતી પ્રાપ્ત થઈ રહી છે, શનિવારે સવારે આચારસંહિતા લાગી શકે છે તે પહેલા જ સમગ્ર મામલો સ્પષ્ટ થઈ શકે છે. અલ્પેશ ઠાકોરે તો પોતાની વાત પર પૂર્ણવિરામ ચોક્કસથી મૂકી દીધો છે, પરંતુ અલ્પવિરામ હજી પણ યથાવત છે કે આખરે અલ્પેશ ઠાકોર આચારસંહિતા પહેલા કયું રૂખ બદલશે. આવતીકાલે તેમણે કહ્યું તો ચોક્કસ છે કે તેઓ પત્રકાર પરિષદ કરશે અને પોતાનું જે સ્ટેન્ડ છે તે ક્લિયર કરશે, પરંતુ એ પહેલા જ મામલો સ્પષ્ટ થઈ જાય તેવી શક્યતા છે. અલ્પેશ ઠાકોર વિધિવત રીતે ભાજપમાં જોડાશે કે પછી કોંગ્રેસમાં યથાવત રહેશે તે મામલો આવતીકાલ સુધીમાં સ્પષ્ટ થઈ શકે તેવી શક્યતા છે, પરંતુ હાલ 5 થી વધારે કોંગ્રેસના ધારાસભ્યો છે તે કોંગ્રેસ સાથે છેડો ફાડશે અને ભાજપમાં જોડાશે તે વાતના તે અહેવાલે સતત જોર પકડ્યું છે. જી નિર્મલ અને નરેન્દ્ર, સમગ્ર માહિતી બદલ